નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે જેને આપણે એસએસ તરીકે ઓળખીએ છીએ। મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર પ્રકરણ નંબર 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારોમાં અભ્યાસ કરી રહ્યા છીએ। મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું। ભારતીય સમાજની અંદર કેટલીક જ્ઞાતિઓ અને જાતિઓની આર્થિક સ્થિતિ નબળી રહી ગઈ છે। આપણા ભારતીય સમાજમાં કેટલીક જ્ઞાતિઓ અને જાતિઓની આર્થિક સ્થિતિ નબળી રહી ગઈ છે। તો એમાં પહેલા આપણે જોઈએ ભારતીય સમાજની કેટલીક જ્ઞાતિઓ। ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ ઉપર આધારિત છે। આપણું જે આ જ્ઞાતિ વ્યવસ્થાનું સ્વરૂપ છે એ પ્રાચીન સ્વરૂપ આજના સ્વરૂપ કરતા કંઈક જુદું હતું। આપણું જે આ વ્યવસ્થા છે જ્ઞાતિ સમાજનું વ્યવસ્થાનું સ્વરૂપ, તો પ્રાચીન સ્વરૂપનું આપણું જ્ઞાતિ વ્યવસ્થાનું સ્વરૂપ આજના સ્વરૂપ કરતા કંઈક જુદું હતું। પ્રાચીન સમયની જ્ઞાતિ વ્યવસ્થા ચાતુર્વર્ણ વ્યવસ્થા ઉપર આધારિત, એટલે આપણા આખા માનવ સમાજને આપણા દેશના 4 વર્ણની અંદર વિભાજિત કરી હતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય। તો તે સમયે સમાજમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણો હતા અને પ્રત્યેક જ્ઞાતિ પોતાને ફાળવેલ વ્યવસાય કરતી। તો દાખલા તરીકે હું તમને કહું, બ્રાહ્મણ છે કર્મકાંડ, ક્ષત્રિય છે એ પ્રદેશોનું રક્ષણ કરવાનું કામ, ત્યારબાદ શૂદ્ર છે એ ખેતી પ્રવૃત્તિને એવું બધું કરવાનું કામ। તો આમ એ સમયે જ્ઞાતિ આધારિત વસવાટો અને વ્યવસાયો હતા। દરેક જ્ઞાતિ પોતાના વ્યવસાય પ્રમાણે આવક મેળવતી હતી। તો આમ આવક જૂથના આધારે સમાજની કેટલીક જ્ઞાતિઓની આવક ઓછી હતી, એટલા માટે તે જ્ઞાતિઓની આર્થિક સ્થિતિ અન્ય જ્ઞાતિઓ કરતાં નબળી હતી। હવે આપણે જોઈએ ભારતીય સમાજની કેટલીક જાતિઓ। તો ભારતમાં બ્રિટિશ કાળ પહેલાના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર, એમાં મોટે ભાગે દુર્ગમ એટલે કે અંતરિયાળ જે દુર્ગમ જંગલો છે અને પહાડી પ્રદેશો છે એમાં અલગ વસવાટ કરતી હતી, જેને આપણે આદિમાનવ આદિવાસી તરીકે ભીલ લોકો તરીકે ઓળખીએ છીએ। તો તેમનું સામાજિક અને સાંસ્કૃતિક જીવન પણ અન્ય સામાજિક સમૂહોથી કંઈક અલગ હતું। એ જાતિના લોકો અનેક પેઢીઓથી અલગ વસવાટ અને એકાંકી જીવન જીવતા હતા, તેથી તેઓ વિકાસ સાધી શક્યા નહીં। તો તેઓ તેમના વિસ્તારમાં મહેનતના પ્રમાણમાં ખૂબ ઓછા વળતરવાળી પ્રવૃત્તિઓ કરે। આમ આ મુજબના કારણોને લીધે તેમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી રહી ગઈ હતી। મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો તેવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો। આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે। આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે। થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક।